બક્ષરા નગરપાલિકા દ્વારા વેરો વધારવાની સામે સથવારા સમાજની વાડી ખાતે બેઠક યોજાઈ, જેમાં આગેવાનોની સામે ચેમ્બર ઓફ કોમર્સે આંદોલનની ચીમકી ઉચ્ચારી। બક્ષરા નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સાથે સથવારા સમાજવાડી ખાતે એક બેઠક યોજાઈ, જેમાં આગેવાનો ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સે આપી આંદોલનની ચીમકી। આમ જોઈએ તો અમરેલીના બક્ષરા નગરપાલિકા અવારનવાર વિવાદમાં આવી છે, ત્યારે ફરી એક વખત વેરો વધારવાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બક્ષરા શહેરમાં આવેલ સથવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરાયું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટિંગ યોજી, જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો। વેપારી લોકોએ સમર્થન આપ્યું। નગરપાલિકા શહેરમાં કોઈ પ્રકારની પૂરતી સુવિધા નથી આપતા, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। નગરપાલિકા જો વેરો વધારો કરશે તો શહેરના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેમ્બર ઓફ કોમર્સે ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા હવે વેરો વધારશે કે કેમ, તેવી ચર્ચાઓ જોવા મળી। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવેલી, તે અનુસંધાને અમે પણ તેમને પત્ર લખેલો, પણ અમને એવો જવાબ આપ્યો કે 2022માં જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે, એટલે એ 4800 રૂપિયા જેવા વેરો વધારો થતો હતો, જેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ। તે પહેલાં બગસરા નગરપાલિકાએ એમ કીધું કે આટલો વેરો નથી કરવો, અમારે આટલો જ કરવો છે, જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવેલો। તેમજ અમારી જે જાહેર જનતા સાથે આજ મિટિંગ હતી, તે મિટિંગમાં લોકોએ એવું કીધું, તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલાં ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે, પછી જ વેરા એમને આપવામાં આવશે। જ્યાં લગન અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી જોઈએ, જે સરકારના બંધારણની અંદર છે, ધારાધોરણોમાં હોય છે, તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે 1 રૂપિયાનો પણ વેરો વધારો નહીં આપીએ। પહેલાં પણ એમને જે સરકારના 163 અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે દર 3 વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને 10% વધારો કરવામાં આવે છે। એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે। આ ફરી વખત 1/4 પછી આ છઠ્ઠા મહિનામાં પાછો વધારવો છે। ત્યારે 10% વધ્યો હતો અને હવે તો એને 550% વધારવો છે, એટલે હિટલર સહી હોય ને એ પણ નાની પડે આમાંથી। એમાં અમને આમંત્રણ ન આપે, એ એમના મળતિયાઓને ભેગા કરીને કરવામાં આવ્યું છે। જો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે, અહીંયા જે બેઠા છે ને એમાંય ભાજપને જ બદનામ કરે છે। એ એકેય કોઈ પ્રકારના રહ્યા નથી કોઈથી ભાજપમાં। ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભાની ટિકિટ વખતે એ આપમાં જઈને મતદાન કરાય એવા। હવે પછીનો એવો નિર્ણય રહેશે કે ગામને સાથે રાખી એને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમારી ટપાલની વ્યવસ્થા જ્યારે પૂર્ણ થઈ જશે પછી અમે તમને ફરી વખત બોલાવશું।